નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં પી વિભાગના તત્વો ભાગ 2 બીજો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. આના પહેલાં જે પ્રથમ લેક્ચરમાં આપણે ભણ્યા હતા 3 અગત્યના પ્રશ્નો કયા હતા? પહેલો પ્રશ્ન શું હતો યાદ કરો? પહેલો પ્રશ્ન શું હતો? તો સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આની બધાની ઓક્સિડેશન અવસ્થાઓ. બીજો પ્રશ્ન શું હતો? તો બીજા પ્રશ્નમાં આપણે સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો એના વિશે અભ્યાસ કરેલો હતો. એના પરમાણવીય અને આયનીય ત્રિજ્યાઓ કેવી હોય, બરાબર? આયનીકરણ, એન્થાલ્પી, એ સમૂહમાં ઉપરથી નીચે જઈ તો શું ફેર થાય, અને વિદ્યુત ઋણતા. તો આ 3 ગુણધર્મો ખાસ અગત્યના જોયા હતા. ચાલો, એના પછીનો ત્રીજો પ્રશ્ન આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? તો એમાં સમૂહ 15ના તત્વોના રાસાયણિક ગુણધર્મો, એટલે કોની સાથે રાસાયણિક ગુણધર્મો હતા? તો 4 હતા. હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ કેવા હોય, એની સ્થાયીતા કેવી હોય, એનો બેઝિક સ્વભાવ કેવો હોય, એ જોયું હતું. બીજું, ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે તો સમૂહ 15ના તત્વોના ઓક્સાઇડ કેટલા પ્રકારના બને, એની એસિડિકતા કેવી હોય, સ્થાયીતા કેવી હોય, એનો અભ્યાસ કર્યો હતો. ત્રીજું, હેલોજન એક્સ, એમ કહી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધા સાથે કેવા પ્રકારના હેલાઇડ બને, કોણ બનાવે, કોણ અપવાદ આવતું હતું, એનો અભ્યાસ કરેલો હતો. અને ચોથું જે હતું એ ધાતુ, કોઈ પણ ધાતુ એમ, બરાબર? તો એની સાથે આ 15મા સમૂહના તત્વો છે એ દ્વિઅંગી સંયોજનો બનાવે છે. નાઇટ્રાઇટ, ફોસ્ફાઇટ, આર્સેનાઇડ, એન્ટીમોનાઇડ અને બિસ્મુથાઇટ, એવા જુદા જુદા જે સંયોજનો બને છે એનો આપણે અભ્યાસ કરેલો હતો. ચાલો, આજે એના પછી આપણો ચોથો પ્રશ્ન શું છે એ આપણે લઈએ. તો ચોથો પ્રશ્ન છે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. 15મા સમૂહનું પ્રથમ તત્વ એટલે નાઇટ્રોજન, બાકીના તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એનાથી કઈ રીતે અલગ પડે છે એનો અભ્યાસ છે એ આજે આપણે કરીશું. ચાલો, એમાં પ્રથમ મુદ્દો જોઈએ આપણે. તો પ્રથમ મુદ્દો શું થશે? તફાવતના રૂપમાં લઈએ તો નાઇટ્રોજન છે એ વાયુરૂપ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્રિપરિમાણીય અણુ એટલે 2 નાઇટ્રોજનના પરમાણુઓ જોડાય અને એનો એક અણુ છે એ બને. અને એ પાછો કઈ અવસ્થામાં હોય? તો વાયુ સ્વરૂપમાં હોય છે. બાકીના બધા છે ફોસ્ફરસ તો P4 સ્વરૂપે હોય ઘન અવસ્થામાં, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તો ધાત્વીય સ્વરૂપે હોય છે. તો આ બધા છે એ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે? તો ઘન સ્વરૂપે અને બહુપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર? દ્વિપરમાણવીય હોય, બાકીના બહુપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચલો, એના પછીનો બીજો મુદ્દો જોઈએ. તો નાઇટ્રોજન છે એ અપર રૂપ ધરાવતું નથી. જ્યારે ફોસ્ફરસ સિવાયના બાકીના બધા છે બિસ્મથ સિવાયના બાકીના બધા છે એ અપર રૂપ ધરાવે છે. ફોસ્ફરસ તો સફેદ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ,
આવી રીતે અલગ અલગ એના 3 પ્રકારના અલગ અલગ અપરરૂપો છે એ હોય છે. આર્સેનિક એન્ટીમની પણ અપરરૂપ ધરાવે છે. બિસ્મથ ધાતુ છે, બિસ્મથ એક અપવાદ રૂપે કાઢી નાખી. તો નાઇટ્રોજન અપરરૂપ ધરાવતો નથી, જ્યારે બાકીના છે એ અપરરૂપ ધરાવે છે. ત્રીજો, આપણે એના ઓક્સાઇડની ચર્ચા કરીએ તો નાઇટ્રોજન છે એનો ટ્રાયોક્સાઇડ N2O3 અને પેન્ટોક્સાઇડ N2O5, ટ્રાયોક્સાઇડ N2O3 અને પેન્ટોક્સાઇડ N2O5 એક આણ્વીયશ. જ્યારે ફોસ્ફરસ છે એનો ટ્રાયોક્સાઇડ લઈ તો P2O3, પણ અહીં મેં દર્શાવેલું છે ડબલ સ્વરૂપે P4O6. P2O3 બે અણુઓ જોડાય એટલે શું થઈ જાય તો P4O6, તો દ્વિઆણ્વીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર. નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ છે એ કયા સ્વરૂપે હંમેશા હોય છે તો એક આણ્વીય સ્વરૂપે હોય છે. જ્યારે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તો શું થાય P4O10, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ P4O6, આવી રીતે. તો એ બધા હંમેશા કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તો દ્વિઆણ્વીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે આ એક આણ્વીય, અથવા આપણે એને મોનોમર તરીકે પણ આને કહી શકીએ. આ મોનોમર, આ છે ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચોથો મુદ્દો પણ ઓક્સાઇડ વિશેનો જ જોઈએ તો નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક હોય. આર્સેનિક અને એન્ટીમની એના ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી હોય. બિસ્મથ ધાતુ છે એનો ઓક્સાઇડ છે એ બેઝિક હોય. આપણે આના પહેલાં જે કાલે લેક્ચર ભણી ગયા હતા લીધા તો એમાં આપણે આ ભણી ગયા હતા કે ભાઈ પ્રથમ બે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એના ઓક્સાઇડ એસિડિક, નાઇટ્રોજન અને ફોસ્ફરસ એના ઓક્સાઇડ છે એ કેવા છે તો એસિડિક હોય. આર્સેનિકના અને એન્ટીમનીના ટ્રાયોક્સાઇડ ઉભય ગુણધર્મી, બાકીના બેઝિક. તો આ રીતે અલગ કરી શકીએ. નાઇટ્રોજનનો ઓક્સાઇડ એસિડિક છે, બાકીના એસિડિક ઉભય ગુણધર્મી અને બેઝિક પણ હોઈ શકે. ચાલો, ઓક્સાઇડની વાત થઈ. ત્યાર પછી આપણે હાઇડ્રાઇડ. તો નાઇટ્રોજન છે એનો હાઇડ્રાઇડ NH3 એટલે કે એમોનિયા કેવો છે તો બિનઝેરી છે. બાકીના હાઇડ્રાઇડ છે ફોસ્ફિન, આર્સિન, AsH3, આ બધા છે એ ખૂબ જ ઝેરી વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આ રીતે અલગ પડે છે. હાઇડ્રાઇડની વાત કરીએ તો બરાબર, તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ બિનઝેરી છે, આ બધા હાઇડ્રાઇડ છે એ એકદમ ઝેરી હાઇડ્રાઇડ છે. એના પછી છઠ્ઠો મુદ્દો લઈએ આપણે તો હેલાઇડ. નાઇટ્રોજન છે આમ તો હેલાઇડ બે પ્રકારના બને, NX3 અને જનરલ કહી તો MX3 અને MX5. પણ નાઇટ્રોજન છે એ પેન્ટા હેલાઇડ બનાવતો નથી, માત્ર ટ્રાય હેલાઇડ જ બનાવે, અને એમાં પણ ખાલી એક જ થાય છે ફ્લોરિન સાથેનો, તો NF3. NF3 સિવાયના હેલાઇડ વિસ્ફોટક હોય છે. પેન્ટા હેલાઇડ તો બનતો જ નથી, માત્ર એક ખાલી એનો ટ્રાય હેલાઇડ બને છે. બરાબર, ખાલી એક એનો ટ્રાય હેલાઇડ કયો NF3 એ એક જ ખાલી બને છે, અને બાકીના બને પણ બહુ નીચા તાપમાને રાખવા પડે, બાકી તાપમાન વધારીએ તો વિસ્ફોટક હોય છે. બાકીના તત્વોની વાત કરીએ તો એના હેલાઇડ બધા સ્થાયી હોય છે, એટલે કે ટ્રાય હેલાઇડ અને પેન્ટા હેલાઇડ બંને કેવા હોય છે તો સ્થાયી હોય છે. ચાલો, એના પછીનો સાતમો મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે કે નાઇટ્રોજન છે નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા
એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ ખૂબ ઊંચી છે, એટલે બે નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે પી પાઈ પ્રકારનો બંધ રચે છે, એટલે કે ત્રિબંધની રચના થાય છે. જો સમજીએ આપણે નાઇટ્રોજનની છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો 3s2 3px1 3py1 3pz1. છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3 નહીં, 3 નંબરની કક્ષા તો હશે જ નહીં. છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થશે, તો 2s2 2px1 2py1 અને 2pz1. 7 નંબરનું નાઇટ્રોજન, બરાબર, એટલે છેલ્લી કક્ષા છે 2, તો 2s2 2px1 2py1 અને 2pz1. આ એની ઇલેક્ટ્રોન રચના છે. સામે અહીંયા બીજો નાઇટ્રોજન પરમાણુ ગોઠવાય તો આ બંનેની px અને px વચ્ચે એક બંધ બનશે, py અને py વચ્ચે એક બંધ બનશે, pz અને pz વચ્ચે એક બંધ બનશે. તો બે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ રચાણા, 1, આ 2 અને 3. તો બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થાય. આની p કક્ષક છે, સામેના નાઇટ્રોજનની પણ p કક્ષક છે, એટલે એને પી પાઈ બંધ કહેવાય. આની p કક્ષક, સામેના નાઇટ્રોજનની પણ p કક્ષક, બે વચ્ચે જે આ બંધની રચના થઈ, બરાબર, એને કયો બંધ કહેવાય, પી પાઈ બંધ. તો આ એક બંધ રચાણો, આ બીજો બંધ રચાણો, આની pz અને pz વચ્ચે બંધ રચાશે. તો બે નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે કેટલા બંધ રચાય છે, તો બે નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ n ટ્રિપલ બોન્ડ n એની રચના થાય છે. હવે આનું મુખ્ય કારણ, તો બે પી કક્ષકો વચ્ચે બંધ રચાવાનું કારણ છે એનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા, એટલે પી કક્ષકો વચ્ચે બંધની રચના થાય છે. બાકીના તત્વો છે એનું કદ મોટું છે, એટલે એમાં આવા આકર્ષણ ઓછું થાય, એટલે આવા પી પાઈ પ્રકારના બંધની રચના થતી નથી. પરિણામે એમાં સિંગલ બોન્ડની રચના થાય છે, બરાબર. બે ફોસ્ફરસ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ક્યારેય તમને જોવા મળશે નહીં, પણ એની જગ્યાએ સિંગલ બોન્ડ જોવા મળશે. કઈ રીતે, જો નાઇટ્રોજન છે એમાં આવી રીતે ત્રિબંધ રચાણા, પણ ફોસ્ફરસને જોડાવવું હોય તો આમ જોડાય, આવી રીતના, આવી રીતે 4 ફોસ્ફરસ છે આમ જોડાય. જો આમાં પણ ફોસ્ફરસે 3 બંધ બનાવ્યા છે, આ એક બંધ, આ બીજો બંધ અને આ ત્રીજો બંધ. નાઇટ્રોજન જેમ 3 બંધ બનાવે એમ ફોસ્ફરસ પણ આમાં 3 બંધ બનાવે છે, પણ ડબલ બોન્ડ કોઈની સાથે બનતો નથી, સિંગલ બોન્ડ છે એ બનાવે છે. તો આ એક ખાસ તમારે યાદ રાખવાનું છે. નાઇટ્રોજન છે પી પાઈ પ્રકારનો બંધ બનાવે, એટલે એમાં ત્રિબંધ રચાય છે. જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તો ધાત્વીય બંધ રચે, પણ ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની આ બધાય છે એમાં પી પાઈ બંધ રચાઈ શકતો નથી, એટલે એમાં સિંગલ બોન્ડ, એકલ બંધની રચના થાય છે. ચાલો એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો એ પણ આને લગતો જ છે. હમણાં આપણે જે કક્ષક જોઈ હતી, ચાલો હમણાં આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2px1 2py1 2pz1. અહીંથી એક બંધ બનશે, કાંઈથી બંધ બનાવશે, કાંઈથી બંધ બનાવશે, પણ એમ છતાંય હજી નાઇટ્રોજન પાસે એક 2s2નું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી છે કે જે બીજાને આપી શકે. તો નાઇટ્રોજન ટોટલ કેટલા બંધ બનાવી શકે, એક અહીંથી પણ બંધ બનાવી શકે, સવર્ગ સહસંયોજક બંધ. આ સિંગલ બોન્ડ, એક આ 3 બંધ તો બને સવર્ગ સહસંયોજક બંધ, આ એક બનશે સવર્ગ સહસંયોજક બંધ. તો નાઇટ્રોજન ટોટલ કેટલા બંધ બનાવી શકે છે, તો નાઇટ્રોજન છે એ મહત્તમ 3 બંધ બનાવી શકે છે. 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 3 બંધ બનાવી
4 બંધ છે એ બનાવી શકે છે. 4 પછી 5 બંધ બનાવવો હોય તો બને નહીં, કારણ કે એની પાસે ડી કક્ષકો નથી, એટલે એમાં ડી પાઈ પી પાઈ બંધ રચાઈ શકે નહીં. જ્યારે ફોસ્ફરસ છે, બરાબર, નાઇટ્રોજન પછી આપણે 15મું તત્વ લઈ ફોસ્ફરસનું, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? ચાલો, ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના છે 3s2 3px1 3py1 3pz1. હવે અહીંથી એક ઇલેક્ટ્રોન છે એ હજી અહીંયા 3d કક્ષક પણ હોય. અહીંથી આપણે એક ઇલેક્ટ્રોન અહીંથી કાઢી નાખી એસ ઉપરથી, તો અહીંયા વધે ખાલી એક જ, એક અહીંયા આપી દઈ, તો આમાં ડી કક્ષકનો ઉપયોગ થાય તો વધુમાં વધુ 6 બંધ પણ બની શકે. 1 2 3 4 અને 5, સોરી 6 નહીં, પણ આપણે કેટલા કહી, 5 બંધ છે એ બની શકે. તો નાઇટ્રોજન છે એની બંધન ક્ષમતા માત્ર ખાલી 4 જ છે, કારણ કે એમાં ડી પાઈ પી પાઈ બંધ નથી રચાતો. બાકીના છે એ ડી પાઈ પી પાઈ બંધ રચી શકે છે, એટલે એની બંધન ક્ષમતા કેટલી છે? તો 5 બંધ બનાવી શકે. બરાબર. એમાં ઉદાહરણ પણ એક આપેલું છે કે R3P, એટલે કે ફોસ્ફરસ છે એ એક ડબલ બોન્ડથી અહીંયા જોડાણો ઓક્સિજન સાથે, અને બાકીના હજી 3 એની સાથે કોઈ આર સમૂહ એટલે કે કાર્બનિક સમૂહ એની સાથે જોડાણો. તો ફોસ્ફરસના બંધ કેટલા ત્યાં ગણો જોઈને? 1 2 3 4 અને 5. તો ફોસ્ફરસ છે એવી રીતે 5 બંધ પણ બનાવી શકે છે, જ્યારે નાઇટ્રોજન છે એ 4 જ બંધ બનાવી શકે છે. એનું કારણ? તો એનું કારણ શું આપવાનું છે? ડી કક્ષકો નથી, એટલે ડી પાઈ ડી પી પાઈ બંધ રચાતો નથી. આમાં ડી કક્ષકો હાજર છે, એટલે ડી પાઈ પી પાઈ બંધ છે એ રચાઈ શકે છે. નાઇટ્રોજન છે એ ડી પાઈ બંધ નથી રચી શકતો, એટલે નાઇટ્રોજનની ડી કક્ષક, સામેનાની ડી કક્ષક. બાકીના તત્વો છે એ ડી પાઈ બંધ પણ રચી શકે છે, એટલે કે ફોસ્ફરસની ડી કક્ષક હોય, સામેનું તત્વ છે એ પણ ડી કક્ષક પોતાનો ઉપયોગ કરે, તો બંને વચ્ચે જે બંધ રચાણો ને ડી પાઈ બંધ છે એ કહેવાય. એના ઉદાહરણ છે આવા PCH3 C2H5 થ્રાઇસ, અને બીજું છે આર્સેનિક C6H5 થ્રાઇસ. તો આ એના બે ઉદાહરણ છે કે જેમાં ડી પાઈ બંધ રચાય છે. એક ફોસ્ફરસ, એની સાથે કેટલા ઇથાઇલ સમૂહ જોડાણા છે આમાં? તો 3. એક અહીંયા C2H5 જોડાણો છે, એક અહીંયા જોડાણો છે, એક અહીંયા જોડાણો. હજી ફોસ્ફરસ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એની મદદથી એ પોતે બીજા કોઈ ડી કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એ પોતે ડી પાઈ બંધ બનાવી શકે. તો ફોસ્ફરસ, આર્સેનિક, આ બધા છે એ સંવર્ગ સંયોજનો જે હોય એમાં લિગેન્ડ તરીકે વર્તે છે. ખાસ યાદ રાખજો, આવા જે આ સંયોજનો છે એ લિગેન્ડ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આપણે સંકીર્ણ સંયોજનોનો પાઠ અભ્યાસ કરીશું ત્યારે એના વિશે ડિટેલમાં છે એ સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નાઇટ્રોજન છે એ બીજા કરતાં કઈ રીતે અલગ પડે છે, તો એના મુદ્દાઓ છે એ સરળતાથી યાદ રહી જાય એવા છે. પહેલું છે એની સ્થિતિ, તો વાયુરૂપ અને દ્વિપરમાણવી અણુ હોય, બાકીના બધા ઘન સ્વરૂપે હોય છે. બીજું, અપરરૂપ નથી, આ બધા અપરરૂપ ધરાવે છે. ત્રીજું અને ચોથું એના ઓક્સાઇડની માહિતી આપવાની, સામેના ઓક્સાઇડ કેવા હોય. પાંચમું છે એનો હાઇડ્રાઇડ કેવો હોય. છઠ્ઠો મુદ્દો તો હેલાઇડ. તો અહીંયા સુધી તો સરળ થઈ ગયું. જો પહેલો બીજો મુદ્દો છે એની સ્થિતિ, ત્રીજો ને ચોથો મુદ્દો છે ઓક્સાઇડ, પાંચમો મુદ્દો હાઇડ્રાઇડ, છઠ્ઠો મુદ્દો હેલાઇડ કેવા હોય એ, અને 7, 8 અને 9 આ જે 3 મુદ્દા છે એ કેવા બંધ બનાવી શકે એને લગતા. તો આવી રીતે નાઇટ્રોજન છે એ બીજા તત્વોથી અલગ પડે છે. ચાલો, એના પછી હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ. તો 5મો પ્રશ્ન શું છે? ડાયનાઇટ્રોજન એટલે કે N2 વાયુની બનાવટ
એના ગુણધર્મો અને ઉપયોગો, બનાવટ, નાઇટ્રોજન વાયુ કઈ રીતે બને, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો. તો આવી રીતે આપણે ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન છે એ આપણે જોઈએ. ચાલો સૌથી પહેલાં આપણે લઈએ નાઇટ્રોજન વાયુની બનાવટ. તો અલગ અલગ રીતે એની બનાવટ છે એ દર્શાવેલી છે. સૌથી પહેલાં એનું આપણે લઈ વ્યાપારી ધોરણે ઉત્પાદન. મોટા પાયા ઉપર નાઇટ્રોજન વાયુ બનાવવો હોય તો એ કઈ રીતે બનશે? તો આપણા વાતાવરણમાં જ 78% જેટલો નાઇટ્રોજન છે. વાતાવરણમાંથી જ સીધો લઈ લેવાનો, બરાબર. મોટા પાયા ઉપર નાઇટ્રોજનનું ઉત્પાદન કરવું હોય તો એને વાતાવરણમાંથી સીધો લઈ લેવાનો છે. કઈ રીતે? તો હવાનું પ્રવાહીકરણ. હવા છે એને ઊંચા દબાણે અને તાપમાન નીચું રાખવાનું, એટલે એનું પ્રવાહીકરણ થશે. અલગ અલગ વાયુઓ છે એ પ્રવાહી સ્વરૂપમાં આવતા જશે. સામાન્ય રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને એક સાથે પ્રવાહીમાં આવી જશે, કારણ કે હવામાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન. તો નાઇટ્રોજન અને ઓક્સિજન બંને પ્રવાહી સ્વરૂપે મળશે. હવે આપણને એનું અલગીકરણ કરવું પડશે. તો અલગીકરણ કઈ રીતે થશે? બંનેને જુદા પાડવા હોય તો એના ઉત્કલન બિંદુને આધારે. નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન અને ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન. તો આ બંને ઉત્કલન બિંદુમાં તફાવત હોય એટલે નિસ્યંદન કરવાથી બંને અલગ પડશે. કઈ રીતે? ધારો કે એક સિલિન્ડર છે એમાં નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને પ્રવાહી સ્વરૂપે આવેલા છે. હવે આ સિલિન્ડરનું તાપમાન ધારો કે 80 કેલ્વિન રાખવામાં આવે અથવા 85 કેલ્વિન, ગમે એટલું. 77 અને 90ની વચ્ચેનું રાખ્યું છે આપણે. તો 80 કેલ્વિન તાપમાન રાખ્યું તો એક વાયુ છે એ પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે અને બીજો છે એ વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે. તો 80 કેલ્વિન તાપમાને કોણ વાયુ અવસ્થામાં હશે? તો 80 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન છે એ વાયુ અવસ્થામાં હશે, કારણ કે એનું ઉત્કલન બિંદુ છે 77.2 કેલ્વિન. એટલે એનાથી ઊંચું તાપમાન હોય તો એ પોતે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે. બાકી 77.2 કેલ્વિનથી નીચું હોય તો એ પ્રવાહી અવસ્થામાં હશે. તો 80 કેલ્વિન તાપમાન આપણે રાખ્યું એટલે નાઇટ્રોજન છે એ પ્રથમ મળે છે. પાત્રમાં ઓક્સિજન પ્રવાહી સ્વરૂપે પડ્યો રહેશે, કારણ કે એનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન. તો માત્ર ઉત્કલન બિંદુ તમારે યાદ રાખવાના છે, બરાબર, કે ભાઈ નાઇટ્રોજન છે એનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન હોવાથી નિસ્યંદન કરતા નાઇટ્રોજન છે એ પ્રથમ મળે છે. તો આ જે પહેલી રીત છે એ ખૂબ સરળ. વ્યાપારી ધોરણે નાઇટ્રોજનનું ઉત્પાદન કરવું હોય તો હવાનું પ્રવાહીકરણ કરી નાખવાનું, ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ મળે, એનું નિસ્યંદન કરીએ એટલે આપણને નાઇટ્રોજન પ્રથમ મળે. હવે પ્રયોગશાળામાં આપણે નાઇટ્રોજન વાયુ જોતો હોય તો ત્યાં આ રીત ચાલે નહીં કે હવામાંથી નાઇટ્રોજન લઈ એમ પ્રયોગશાળામાં હાલે નહીં, કારણ કે એના માટે તો બહુ મોટી વ્યવસ્થા જોઈ. નીચું તાપમાન, ઊંચું દબાણ, એવી આખી પદ્ધતિ જોઈ. એટલી વ્યવસ્થિત મોટી રચના છે લેબોરેટરીમાં આપણી પાસે હોય નહીં. અને લેબોરેટરીમાં કાંઈ સસ્તું મોંઘું પણ જોવાનું ન હોય, એટલે આપણે બીજા કોઈ કેમિકલનો ઉપયોગ કરીને પણ નાઇટ્રોજન વાયુ સરળતાથી ઉત્પન્ન કરી શકીએ. તો પ્રયોગશાળામાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન કરવો હોય એટલે એમોનિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ લેવાનું, એને સોડિયમ નાઇટ્રાઇટ NaNO2, ખાસ યાદ રાખજો, એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ નથી. ચોખવટ કરું તમને અહીં, NaNO3 નથી તો સોડિયમ નાઇટ્રેટ થયો, આ નથી, સોડિયમ નાઇટ્રાઇટ. બરાબર, નોંધ કરી લેજો ખાસ.
એમોનિયમ ક્લોરાઇડ એની પ્રક્રિયા છે એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટના જલીય દ્રાવણ સાથે કરવાની. બંને દ્રાવણને મિશ્ર કરવાથી નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પાણી અને NaCl આ છે એ મળશે. એમાં આપણી મુખ્ય નિપજ છે નાઇટ્રોજન વાયુ. પરંતુ આ નાઇટ્રોજન વાયુ છે એમાં સાથે સાથે થોડીક અશુદ્ધિ તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ NO પણ ઉત્પન્ન થાય છે અને થોડોક HNO3 પણ બને છે. તો અશુદ્ધિ મળી, બરાબર. નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન વાયુ તો મળ્યો, પણ સાથે સાથે નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3ની પણ અશુદ્ધિ બને છે. એને બંનેને દૂર કરવા માટે એને K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ અને જલીય H2SO4 K2Cr2O7 પ્લસ H2SO4ના મિશ્રણમાંથી પસાર કરવામાં આવે છે, જેથી કરીને HNO3 અને NO એમાં શોષાઈ જાય છે, એટલે શુદ્ધ નાઇટ્રોજન વાયુ છે એ મળે છે, બરાબર. તો આવી રીતે આ બીજી પદ્ધતિ છે. પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રાઇટનું જલીય દ્રાવણની પ્રક્રિયા કરો એટલે N2 વાયુ મળે, પણ સાથે સાથે ઓક્સાઇડ નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3ની અશુદ્ધિ મળે. એને દૂર કરવા માટે પોટેશિયમ ડાયક્રોમેટ અને જલીય H2SO4ના દ્રાવણમાંથી પસાર કરવાથી એમાંથી દૂર કરી શકાય અશુદ્ધિને. ચાલો, એના પછીની સહેલી ત્રીજી એક રીત છે એમોનિયમ ડાયક્રોમેટ NH4 ટ્વાઇસ Cr2O7. એમોનિયમ ડાયક્રોમેટ ઘન અવસ્થામાં હોય પાવડર સ્વરૂપે, એને ગરમ કરવામાં આવે એટલે એનું વિઘટન થાય, ઉષ્મીય વિઘટન. શું કરવાનું છે? ઉષ્મીય વિઘટન. તો એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી શું ઉત્પન્ન થશે? તો અહીંથી તમે 2 નાઇટ્રોજન લઈ લ્યો એટલે N2 વાયુ, તો વૈધા 8 હાઇડ્રોજન વૈધા અહીંથી. 8 હાઇડ્રોજનમાંથી પાણીના 4 અણુઓ બનશે, 4H2O, બરાબર. હવે 4 ઓક્સિજન તો વહી ગયા, તો અહીંથી વૈધા કેટલા આવે? Cr2O7 હતા, 7 ઓક્સિજનમાંથી 4 ઓક્સિજન તો પાણીમાં આવી ગયા, તો વૈધા આવે 3. એટલે ક્રોમિયમનો ઓક્સાઇડ બાકી વધશે Cr2O3. ક્રોમિયમનો ટ્રાયોક્સાઇડ છે એ બાકી વધે છે. તો આવી રીતે આ એક અગત્યની પ્રક્રિયા છે. એક વખત બોર્ડમાં પણ પૂછાયેલી હતી કે ભાઈ એમોનિયમ ડાયક્રોમેટનું વિઘટન કરવાથી નીચેનામાંથી N2 વાયુ મળે, H2O પાણી મળે અને ક્રોમિયમ Cr2O3 એના અલગ અલગ ઓપ્શન આપેલા હતા, Cr2O3 ને Cr2O5 ને CrO3 ને Cr2O4 ને એવા અલગ અલગ. તો ખાસ યાદ રાખજો, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ Cr2O3 એ છે એ મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી ચોથી રીત તો અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટેની છે. અતિ શુદ્ધ N2 વાયુ મેળવવો હોય તો સોડિયમ એઝાઇડ NaN3 અથવા બેરિયમ એઝાઇડ એના ઉષ્મીય વિઘટનથી અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ મળે છે. એઝાઇડ એટલે શું થાય? N3 માઇનસ, અને એઝાઇડ આયન કહેવાય, બરાબર. આપણે 11મા ધોરણમાં છે એ આ આયન છે એના વિશે મેં તમને આમ તો સંયોજનો એના બનાવડાવ્યા હતા. એઝાઇડ શું થાય? N3 માઇનસ, એઝાઇડ આયન કહેવાય આને. જોજો આમ નથી, N3 માઇનસ નથી, ઉપર 3 ઋણ વીજભાર, તો આ એઝાઇડ નથી, આ નાઇટ્રાઇડ છે. આ એઝાઇડ આયન્સ N3 માઇનસ એમ વચાય, અને નાઇટ્રાઇડને આને શું વચાય? N3 માઇનસ, બરાબર. તો એઝાઇડ આયન આની આગળ સોડિયમ જોડી દઈ તો Na પ્લસ
N3 માઇનસ એટલે આખું થઈ ગયું NaN3. જો અહીંયા બેરિયમ જોડવામાં આવે બેરિયમ 2 પ્લસ તો પછી આ એઝાઇડ છે એને 2 લેવા પડે એટલે BaN3 ટ્વાઇસ બેરિયમ એઝાઇડ. તો સોડિયમ એઝાઇડ અથવા તો બેરિયમ એઝાઇડ એને ગરમ કરવામાં આવે એટલે એનું ઉષ્મીય વિઘટન થાય, એમાંથી ધાતુ છૂટી પડે અને નાઇટ્રોજન વાયુ મુક્ત થાય. તો આ રીતે આમાં પાણીની બાષ્પ કે એવું કાંઈ નહીં સાથે મળે, ધાતુ છે એ ઘન સ્વરૂપમાં તરીએ પડી રહેશે, નાઇટ્રોજન વાયુ છે અહીંથી મુક્ત થશે. અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ મેળવવા માટેની આ રીત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે નાઇટ્રોજન વાયુની બનાવટ છે એના 4 રીત યાદ રાખજો. પ્રથમ છે શું છે? વ્યાપારી ધોરણે તો હવાનું પ્રવાહીકરણ, પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના જલીય દ્રાવણની પ્રક્રિયા, અથવા એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન, અથવા તો આ એઝાઇડ ધાતુના એઝાઇડ સોડિયમ એઝાઇડ અથવા તો બેરિયમ એઝાઇડ BN3 ટ્વાઇસ એનું ઉષ્મીય વિઘટન કરવાથી, આને પણ ઉષ્મીય વિઘટન કહી શકીએ, ગરમ કરવાથી એનું વિઘટન થશે એટલે એમાંથી અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ છે એ મળશે. ચાલો, તો આપણે નાઇટ્રોજન વાયુની બનાવટ જોઈ. એના પછી હવે એના ગુણધર્મો. પણ ગુણધર્મો તો 2 પ્રકારે કહી શકીએ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. તો સૌથી પહેલાં આપણે લઈ નાઇટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો. ભૌતિક એની સ્થિતિ કેવી હોય છે, સ્વભાવ કેવો હોય છે એ જોઈએ. તો એના થયા ભૌતિક ગુણધર્મો. રંગવિહીન, બરાબર, સ્વાદવિહીન, બિનઝેરી, પાણીમાં અલ્પદ્રાવ્ય, થોડોક પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય થશે. તો રંગવિહીન, નાઇટ્રોજનનો કોઈ રંગ નથી, વાતાવરણમાં નાઇટ્રોજન છે 78% પણ આપણને દેખાતો નથી, કોઈ સ્વાદ નથી, બરાબર. સ્વાદવિહીન, વાસવિહીન પણ કહી શકીએ. રંગવિહીન કલરલેસ, સ્વાદવિહીન ટેસ્ટલેસ, અને કોઈ વાસ પણ નથી ઓડરલેસ. તો આ રીતે કહી શકીએ કલરલેસ, ટેસ્ટલેસ, ઓડરલેસ અને બિન હેઝાર્ડ્સ એટલે કે બિનઝેરી. તો આ રીતે નાઇટ્રોજન વાયુ છે એના ભૌતિક ગુણધર્મો છે એ કહી શકીએ. 2 સમસ્થાનિકો ધરાવે છે, N14 અને N15. એટલે એકમાં 7, આમાં શું છે તો 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન, ટોટલ 14. આમાં એના કરતાં 1 ન્યુટ્રોન વધારે થશે, 7 પ્રોટોન પ્લસ 8 ન્યુટ્રોન, એટલે એને શું કહીએ આપણે? એના સમસ્થાનિક. તો 2 સમસ્થાનિક ધરાવે છે, N14 અને N15. ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, બરાબર. સામાન્ય રીતે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે જ, પણ આપણી કોઈ વસ્તુઓ સાથે, ધાતુઓ સાથે નાઇટ્રોજનની સીધી પ્રક્રિયા થતી નથી. જેટલી ઓક્સિજન કરે છે એટલો નાઇટ્રોજન ડાયરેક્ટ સીધો પ્રક્રિયા કરતો નથી, એટલે કે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. ઊંચા તાપમાને થોડીક પ્રક્રિયા છે એ દર્શાવે. તાપમાન વધતા પ્રતિક્રિયાત્મકતા વધે એની, સામાન્ય તાપમાને પ્રક્રિયા કરતો નથી. તો એના ભૌતિક ગુણધર્મો છે એ ખૂબ સરળ યાદ રહી જાય એવા જ છે. કેવા છે? તો રંગવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી, પાણીમાં અલ્પદ્રાવ્ય, વાસવિહીન પણ કહી શકાય. 2 સમસ્થાનિક ધરાવે છે, ઓરડાના તાપમાને નિષ્ક્રિય, પણ તાપમાન વધારો તો સક્રિયતા ધરાવે. તો આ થયા નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો. ચાલો એના પછી આપણે જોઈએ એના રાસાયણિક ગુણધર્મો, એટલે કે એની પ્રક્રિયાઓ. આપણે કીધું કે સામાન્ય તાપમાને તો એ નિષ્ક્રિય છે, પણ એની પ્રક્રિયા કરાવવી હોય તો તાપમાન ઊંચું રાખવું પડે. ધાતુ સાથે પ્રક્રિયા, સામાન્ય તાપમાને પ્રક્રિયા નથી થતી, પણ ઊંચા તાપમાને આયનીય નાઇટ્રાઇડ બનાવે છે. ખાસ યાદ રાખજો, કેવો નાઇટ્રાઇડ બનાવે છે? તો આયનીય નાઇટ્રાઇડ બનાવે. કોની સાથે? તો ધાતુ સાથે. પણ અધાતુ સાથે એની પ્રક્રિયા કરાવીએ તો સહસંયોજક નાઇટ્રાઇડ બને. ધાતુ સાથે
આયનીય નાઇટ્રાઇટ બનાવે છે, પણ અધાતુ સાથે પ્રક્રિયા કરે તો સહસંયોજક નાઇટ્રાઇટ છે એ બને છે. તો એની પ્રક્રિયાઓ અહીં આપેલી છે થોડીક. કોઈ પણ ધાતુ સાથે તમે લખી શકો અલગ અલગ એવી રીતે. દાખલા તરીકે લિથિયમ લીધું હોય તો લિથિયમ નાઇટ્રાઇટ Li3n, મેગ્નેશિયમ લીધું હોય તો મેગ્નેશિયમ નાઇટ્રાઇટ Mg3n2, બોરોન લીધું હોય તો બોરોન નાઇટ્રાઇટ બનશે Bn. અધાતુ સાથે પ્રક્રિયા તો અધાતુ દાખલા તરીકે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, આ બધા અધાતુ લઈ શકીએ. આની પ્રક્રિયા તો ખૂબ જાણીતી છે, નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન. હેબર પદ્ધતિ કહીએ એમોનિયા બનાવવા માટેની. 773 કેલ્વિન તાપમાન ને 212 દબાણને આયર્ન ઓક્સાઇડ છે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા હોઈએ. તો હેબર પદ્ધતિ જાણીતી પ્રક્રિયા છે આ. ઓક્સિજન સાથે તો O2 પ્લસ N2 ઇટ ગિવ્સ 2NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ. પણ ઊંચું તાપમાન આપવું જરૂરી છે તો પ્રતિક્રિયાત્મકતા ધારણ કરે અને પ્રક્રિયા આપે. તો આ થયા નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો. બરાબર, સાવ સહેલા છે. ધાતુ સાથે આયનીય નાઇટ્રાઇટ બનાવે, અધાતુ સાથે સહસંયોજક નાઇટ્રાઇટ બનાવે. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. હવે તો નાઇટ્રોજનના ઉપયોગો ખૂબ સરળ છે. નાઇટ્રોજનનો બહુ મોટો ઉપયોગ ખાતરની બનાવટમાં. ખાતરની બનાવટ માટે પહેલાં એમોનિયા વાયુ બનાવવો પડે. તો સૌથી એનો પહેલો ઉપયોગ કહીએ તો એમોનિયા વાયુની બનાવટમાં HNO3, નાઇટ્રિક એસિડ વગેરે જેવા રસાયણોની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ તો ધાતુ કર્મવિધિમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું કરવા માટે એનો ઉપયોગ થાય છે. નિષ્ક્રિય વાતાવરણ એટલે કે નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવું એટલે તો કોઈ પ્રક્રિયા થતી હોય તો સામાન્ય રીતે ઓક્સિજન હોય તો ઓક્સિજન સક્રિયતા ધારણ કરે વધારે, એટલે પ્રક્રિયા કરે તો ઓક્સિજનની જગ્યાએ પાત્રમાંથી ઓક્સિજનને દૂર કરીને એની જગ્યાએ નાઇટ્રોજન વાયુ ભરી દેવામાં આવે, જેથી કરીને નાઇટ્રોજન છે એ પ્રક્રિયા કરે નહીં. ચાલો તો ધાતુ કર્મવિધિમાં નિષ્ક્રિય વાતાવરણ માટે વિદ્યુત ગોળામાં એટલે કે ઊંચા વિદ્યુત સ્થિતિમાનના તફાને કોઈ ઊંચા તાપમાને પ્રક્રિયાઓ થતી હોય ત્યાં નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે એમાં નાઇટ્રોજન વાયુ છે એ ભરવામાં આવે છે. ત્રીજું એને લગતું જ છે. હવામાં રહેલા ઓક્સિજનની ક્રિયાશીલતા N2 વાયુને કારણે ઘટે છે, તેથી શ્વાસોશ્વાસમાં ઉપયોગી છે. બરાબર, આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ એમાં 21% ઓક્સિજન છે ને 78% નાઇટ્રોજન છે, અને એ આપણા ફેફસામાં અંદર દાખલ કરીએ છીએ. પ્રશ્ન એવો થાય કે કદાચ 78% નાઇટ્રોજન ન હોત ને 100% ઓક્સિજન હોત તો કદાચ જીવન પણ શક્ય હોત નહીં, કારણ કે ઓક્સિજન ખૂબ જ સક્રિય છે. જો એનું પ્રમાણ વધી જાય તો ફેફસામાં નુકસાન પણ પહોંચાડી શકે છે. જો નકરો ઓક્સિજન ખાલી ફેફસામાં લઈએ તો પૂરતું દબાણ ન ઉત્પન્ન થાય, તો પણ ઓક્સિજન ફેફસામાં દબાણ ન ઉત્પન્ન થવાથી લોહીમાં ઓગળે નહીં. એટલે ઓક્સિજનનું ઓછું પ્રમાણ અને વધુ દબાણ જોઈએ. આ બંને એકસાથે આવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં કોણ મદદ કરે છે? તો નાઇટ્રોજન. બરાબર, નાઇટ્રોજન સાથે હોય પૂરતું દબાણ ઉત્પન્ન થાય અને પાછું ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે નુકસાનકારક સાબિત થતો નથી અને શ્વાસોશ્વાસમાં આ રીતે ઉપયોગી બને છે. ચોથું અગત્યનો એનો ઉપયોગ છે જૈવિક પદાર્થો અથવા તો ખાદ્ય પદાર્થો એની જાળવણીમાં પ્રવાહી નાઇટ્રોજનનો શીતક તરીકે રેફ્રિજરન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. શીતક તરીકે ખાદ્ય પદાર્થોની જાળવણીમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે વેફર કે કોઈ એવી રીતે એવી કોથળીઓ જે લઈ છીએ, બરાબર, એની અંદર જે વાયુ ભરેલો હોય છે એ શું હોય છે? તો એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, જેથી કરીને ઘણા લાંબા સમય પછી પણ એનો સ્વાદ અને બધું જે છે ટેસ્ટ એ જ જળવાઈ રહે છે. તો એનું મુખ્ય કારણ છે નાઇટ્રોજન વાયુ કે જે અંદર પ્રક્રિયા થવા દેતો નથી. બરાબર, જૈવિક પદાર્થો એટલે કેટલાક બેક્ટેરિયા છે અથવા તો જે શુક્રકોષ કે એવા જે જૈવિક પદાર્થો કહીએ એને સાચવવા માટે પણ
નાઇટ્રોજન વાયુનો છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો બેક્ટેરિયા કેવા જૈવિક પદાર્થોને સાચવવા માટે અથવા ખાદ્ય પદાર્થની જાળવણી માટે પ્રવાહી નાઇટ્રોજનનો શીતક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન ભણ્યા કે નાઇટ્રોજન વાયુની બનાવટ. તો એની બનાવટ કેટલી હતી? 4 અલગ અલગ રીત લીધી હતી આપણે. એના ગુણધર્મો, તો એમાં 2 ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા, અને છેલ્લે થોડાક આપણે એના ઉપયોગો જોયા. તો આ ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન તમારી નોટમાં સરસ રીતે ઉતારી લેશો. આના પછી આપણે વધુ પ્રશ્ન માટે મળશું આના પછીના લેક્ચરમાં.